વાત સાંભળ ને મારી, તને ખબર છે આજે વહેલી સવારે મેં એક મીઠું રોમેન્ટિક સપનું જોયું. હા. સપનામાં હું અને તું એક વાદળ પર બેસીને ચંદ્ર પર ફરવા ગયા હતા. ચારુ, હું અત્યારે કામ કરું છું, પ્લીઝ તું એકલી ફરવા જઈશ. હું તો સપનાની વાત કરું છું. ચારુ, હું પણ સપનાની વાત કરું છું. મેં પણ આજે એક સપનું જોયું છે ચારુ. હે, રોમેન્ટિક હતું? હું અને તું આપણે શું કરતા હતા? કેને ચારુ, એ રોમેન્ટિક સપનું નહોતું, હા, એકેડેમિક સપનું છે, અભ્યાસનું સપનું, થિયરીનું સપનું, એવું બધું. પાર્થ, તું આખો દિવસ કામમાં બિઝી રહે અને તારા સપના પણ આવા જ બોરિંગ હોય છે. બોરિંગ? કમ ઓન પાર્થ, આપણા કોલેજના પરીક્ષાના દિવસો, એ સવાલોની રાત અને જવાબોના દિવસો હવે પૂરા થયા. હવે આપણી જિંદગી શરૂ થઈ ગઈ છે. પણ તું એક ચોપડાના થોથામાં ગુમ થવા માંગે એવું થોડી ચાલે. તો હું શું કરું? તારી સાથે અત્યારે બેસીને અંતાક્ષરી રમું એમ? પાર્થ, તારા રોમાન્સને શું થયું છે? ક્યાં ખોવાઈ ગયો છે તું? આવતીકાલે કેટલો ખાસ દિવસ છે, તને કઈ યાદ છે? આવતીકાલનો દિવસ ખાસ છે એનો મતલબ કે કાલના દિવસનું મહત્વ છે. નક્કી કોઈ નવી સમસ્યા આવવાની હશે. પાર્થ, આમ વાત ન ઉડાવ. અરે ખરેખર ચારુ, ખરેખર મને કઈ યાદ નથી અત્યારે. તું યાદ કર. હા, લાઇટ બિલ ભરવાનું બાકી છે કાલે. ઓકે, કઈક સરસ, કઈક પ્લેઝન્ટ યાદ કર. કાલે હા, યાદ આવ્યું. બોલ. અરે પેલી મારી પેશન્ટ છે ને, મારિયા પાગલપુરે, એને દવાનું પ્રિસ્ક્રિપ્શન લખી આપવાનું. શટ અપ. હવે ખબરદાર જો મારી સામે કામની વાત કરી છે તો. તું ખરેખર, હું તને બે હાથ જોડું છું, મને કઈ યાદ નથી. તે પાર્થ, આવતીકાલે આપણે પહેલી વાર વાત કરી હતી, એની એનિવર્સરી છે. શું? આપણે બંને પહેલી વાર વાત કરી હતી, એની એનિવર્સરી છે? હા, આજથી 6 વર્ષ પહેલા આજના દિવસે આપણે એકબીજાને પહેલી વાર હાય કહેલું. ઓહો ચારુ, આ બધું યાદ રાખવા માટે તારી પાસે કેટલો બધો એક્સ્ટ્રા ટાઈમ છે. પાર્થ, વાત એક્સ્ટ્રા ટાઈમની નથી, રોમાન્સની છે, દિલની છે. આ બધી વાતો મારા દિલથી જોડાયેલી છે. મને તો બધી જ અલગ અલગ એનિવર્સરી યાદ છે. તે પહેલી વાર મારો હાથ પકડેલો એની એનિવર્સરી, આપણે પહેલી વાર એક જ પ્લેટમાંથી રગડા પેટીસ ખાધી હતી એની એનિવર્સરી, અહીંયાની પ્રખ્યાત સેવ ઉસળ જ્યારે આપણે પહેલી વાર ખાધી હતી ને એની એનિવર્સરી. વાહ ચારુ, આઈ એમ ઇમ્પ્રેસ્ડ. થેન્ક યુ. ચારુ, હવે મને પણ થેન્ક યુ કહેવાનો એક મોકો આપને. હા, શું કરું બોલ? કઈ નહીં કર. એટલે કે ચારુ, મને શાંતિથી અભ્યાસ કરવા દે. મારે છે ને આખી રાત અભ્યાસ કરવાનો છે. તો સંભવ હોય ને તો તું કાંઈ નહીં કરો ને શાંતિ રાખ. હું શાંતિથી અભ્યાસ કરું. હા, એટલે મેં તને છે ને એડવાન્સમાં થેન્ક યુ કહ્યું. વન્સ અગેન થેન્ક યુ ચારુ, થેન્ક યુ. બહુ સારું. અરે, તું આટલો મોટો ક્યારે થઈ ગયો? તો તમે કોને કહેતા હતા કે આટલો મોટો ક્યારે થઈ ગયો? ડબ્બાને, જે બહુ નખરા કરતો હતો. ડબ્બો કેવી રીતે નખરા કરી શકે? ખુલવાની ના પાડીને નખરા કરી શકે ને, એટલે હું એને કહેતો હતો કે તું આટલો મોટો થઈ ગયો કે મારા હાથે ખુલવાની ના પાડે છે. પપ્પા, are you okay? Are you okay? Yeah, I'm fine, fine. પપ્પા, તમે હમણાં ડબ્બા સાથે વાત કરતા હતા? ડબ્બા સાથે? જા હવે, હું તો તારી સાથે વાત કરી રહ્યો છું. પપ્પા, તમે આવ્યા ને ત્યારે ડબ્બા સાથે વાત કરતા હતા. હે? હા, કદાચ ઊંઘમાં હોઈશ ને એટલે વાત કરતો. એ પણ એક મિનિટ, તું અત્યારે આ સમય આવી હાલતમાં
અહીંયા શું કરી રહ્યો અને છે? પાર્થ બેટા, તું ક્યાંક મોડર્ન આર્ટ નું કોઈ પેઇન્ટિંગ તો નથી બનાવી રહ્યો ને બેટા? વેરી ગુડ, વેરી ગુડ બેટા, વેરી ગુડ. આજે મને તારામાં એક એવો કલાકાર દેખાઈ રહ્યો છે જે વર્ષો પહેલા મને મારામાં દેખાયો તો બેટા. કોલેજના જમાનામાં હું પણ આમ કાર્ડબોર્ડ પર કોલસાનો ટુકડો લઈને એક પેઇન્ટિંગ બનાવવા માંગતો તો બેટા. મોડર્ન આર્ટમાં મારે પણ કંઈક કરવું હતું બેટા. આઈ નો બેટા, આઈ નો. તું મારી વાત સાંભળવા માટે એકદમ ઉતાવળો થઈ રહ્યો છે, પણ બેટા આટલો બધો આતુર નહીં થા. સમજાવું છું તને બેટા. હું ઓલમોસ્ટ પેઇન્ટર બની જ ગયો તો, પણ એક દુર્ઘટના બની. થયું એવું ને બેટા કે મેં પણ એક ચિત્ર દોરેલું, મોડર્ન આર્ટનો બહેતરીન નમૂનો. વાહ વાહ. આમ જ બેટા, જેમ અત્યારે તારું મોઢું આમ ફાઇલમાંથી ડોક્યું કરી રહ્યું છે ને, એમ જ દોરડાના કાળિયામાંથી ડોક્યું કરતું એક ફૂલ, એવું ચિત્ર મેં બનાવ્યું હતું બેટા. એ જે ચિત્ર હતું ને, એ મેં કોલેજના પ્યુનને નોટિસ બોર્ડ પર લગાડવા માટે આપ્યું, પણ એ બિચારાએ એ ચિત્ર ઊંધું લગાડ્યું. એ બિચારા કિંકર પામર પ્યુનને શું ખબર પડે મોડર્ન આર્ટમાં સીધું શું ને ઊંધું શું? તો બેટા એના લીધે પ્રોબ્લેમ શું થયો ખબર છે? જે ચિત્ર ઊંધું હતું ને, એના લીધે એ ફૂલ પેલા દોરડાના ગાળિયામાં પાસીએ લટકતું હોય એવું લાગતું. ચલો, પ્રોબ્લેમ એમાં પણ નથી, કારણ કે એ પણ મોડર્ન આર્ટમાં એકાદ વાર આમ ખપી પણ જાય. પણ બેટા મારા તો નસીબ જ ખરાબ હતા, કારણ કે ફૂલનું જે ચિત્ર હતું ને, એ મારા પ્રિન્સિપલના મોઢા જેવું દેખાતું હતું. એ દુર્ઘટનાએ એક કલાકારને પ્રોફેસર બનાવી દીધો. પ્રિન્સિપલ મારી કલા સમજી જ ન શક્યા બેટા, અને એમણે મને કહ્યું કાં તો પેઇન્ટિંગ છોડ કાં તો કોલેજ છોડ. મેં પેઇન્ટિંગ છોડી દીધું અને પ્રોફેસર બની ગયો. બેટા જે મારી સાથે થયું ને, એ હું તારી સાથે નહીં થવા દઉં બેટા. તું બનાવ તારું મોડર્ન આર્ટ બનાવ, હું તારી સાથે છું. પપ્પા, હું કઈક બોલું? બોલતો નહીં બેટા, તું ખાલી ચિત્રો બનાવ. મને કંઈક બોલવા દો. બોલ બોલ. હું છે ને ચિત્ર નથી બનાવી રહ્યો, આ કોલસાને પેન તરીકે ઉપયોગ કરી રહ્યો છું. કોલસાને પેન તરીકે? ઘરમાં પેન જ નથી. શું વાત કરે છે? હા, કાલે રાત્રે છે ને હું લખ કરતો હતો ને, તો રિફિલ પૂરી થઈ ગઈ. પછી ઘરમાં પેન ગોતી તો પેન ક્યાંય ન મળી. પછી વરંડામાં જઈને કોલસો લઈ આવે તો કોલસાથી લખી રહ્યો છું પપ્પા. તો બેટા આટલું બધું તું લખી શું રહ્યો છે બેટા? એ નોવેલ? હા, હું નોવેલ લખી રહ્યો છું, અને એ નોવેલનું શીર્ષક છે ઘરના લોકોથી કેવી રીતે બચવું. ઘરના લોકોથી કેવી રીતે બચવું? વોટ અ ટાઇટલ, એકદમ ગુલઝાર સ્ટાઇલ. ગુલજાર ક્યાંથી આવે પપ્પા? કઈ વાંધો નહીં બેટા, ટાઇટલ બહુ જ સરસ છે. ક્યારે પ્રકાશિત ક્યારે થાય છે તારી નોવેલ? પપ્પા, નોવેલ પરથી યાદ આવ્યું, કોલેજના છેલ્લા વર્ષમાં હું પણ એક નોવેલ લખી રહ્યો. પપ્પા, પગલે ને પગલે તમારી આત્મકથાના પ્રકરણ નહીં સંભળાવો મને. ઓકે બેટા, તું આટલું બધું દિલ પર નહીં લે એમાં. બેટા હું તો ફક્ત એટલું જ ઈચ્છું છું કે હું એક નોવેલિસ્ટ ન બની શક્યો, પણ તું જરૂર બનજે બેટા. લખ બેટા, તારે જે વિષય પર લખવું હોય ને, તું ખાલી લખતો જા. પપ્પા, હું મારા પ્રયોગ પર સંશોધન કરી રહ્યો છું. મારે જીવનમાં મોટું કામ કરવું છે. મારી ઈચ્છા છે કે સાયકોલોજીની મોટી ચોપડીઓમાં મોટા અક્ષરે મારું નામ આવે. આ તો કોઈ જિંદગી છે પપ્પા, હા? કે સવારે ઉઠો, ચા નાસ્તો કરો, ક્લિનિકે જાઓ, પેશન્ટને તપાસો, સાંજે ઘરે પાછા જમો, સુઈ જાઓ. સવારે ઉઠો, ચા નાસ્તો કરો, ક્લિનિકે જાઓ, પેશન્ટને તપાસો, સાંજે ઘરે પાછા ખાઓ, સુઈ જાઓ. ને કંટાળી ગયો છું પપ્પા, આવી જિંદગીથી હું કંટાળી ગયો છું. શું થયું તમને? ગદગદ થઈ ગયો બેટા. સદનસીબ અમારા કે દીકરા તરીકે તું અમને મળ્યો. એટલે હું ક્યાંથી મળ્યો? તમે લોકો મને દત્તક લીધો હતો પપ્પા? નહીં બેટા, મારી ભૂલ થઈ ગઈ. હું તમારી ભૂલ છું? એમ નહીં બેટા, વ્યાકરણમાં મારાથી ભૂલ થઈ ગઈ, બોલવામાં એમ કહેતો તો બેટા. મારા કહેવાનો મતલબ તો એમ હતો કે સદનસીબ છે અમારા કે તારા દેવો દીકરો અમારા ઘરે જન્મ્યો બેટા. આજે હું બહુ ખુશ છું કે તું એકદમ સાચા માર્ગ પર જઈ રહ્યો છે. એક વાત સાંભળ, હિંમત નહીં હારતો.
જરાય હિંમત નહીં હારતો અને એમ નહીં સમજતો બેટા કે તું એકલો છે, કારણ કે દરેક મહાન કામ કરનાર માણસ હંમેશા એકલો જ હોય છે. આજે ભલે તને તારું કામ એક નાનકડી ચિંગારી જેવું લાગતું હશે, પણ આવતીકાલે એ દીવો બનશે, પરમ દિવસે એક નાની મશાલ બનશે, એના આગલા દિવસે થોડી મોટી મશાલ બનશે. પણ તું જો આમ જ કામ કરતો રહ્યો ને તો એક દિવસ એ ઓલિમ્પિક્સની મશાલ બની જશે. આ જિંદગી એક રેસ છે, એમાં દોડતો રહેજે. જો નહીં દોડે ને તો આ દુનિયા તને કચડી નાખશે ને આગળ નીકળી જશે. સાંભળે છે બેટા, તું સાંભળે છે?